પ્રણામ। આજે આપણે ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાન પ્રકરણ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો। હવે આપણે જોઈએ કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા। સૌથી પહેલા તો વિજ્ઞાન છે એને આપણે શરૂઆતમાં ખાલી ફક્ત વિજ્ઞાનના નામથી ઓળખતા હતા, પણ હવે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનનો અર્થ થાય છે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા। વ્યવહારમાં એનો ઉપયોગ કેવી રીતે કરવો એ વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા। તો પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રનો વારસો એની આપણે શરૂઆત કરીએ। હવે પ્રાચીન ભારતનો વિજ્ઞાનમાં કેટલું યોગદાન છે, કેટલો વારસો મહત્વનો છે, એમાં મહાન ઋષિ મુનિઓએ વિજ્ઞાનના ક્ષેત્રે વિશ્વને અમૂલ્ય વારસો આપ્યો છે। હવે આપણા જે પ્રાચીન ભારતના ઋષિ મુનિઓ થઈ ગયા કે જેમણે અલગ અલગ વિજ્ઞાન ઘણા બધા છે, જેમાં ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, શૈલ ચિકિત્સા, ગણિત શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુ અને ભૌતિક શાસ્ત્ર જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં આપણા ઋષિ મુનિઓએ મહત્તમ આપ્યું છે। આનો વિચાર કરવા બધા વિજ્ઞાનોમાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ જગ્યાએ આપણું મૂળ જોવા મળે છે। ભારત માત્ર સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં જ ફાળો નથી આપ્યો, પણ વિજ્ઞાનમાં પણ સિંહ ફાળો એટલે બહુ મહત્વનો અને અગત્યનો ફાળો આપ્યો છે એમ કહી શકાય। સિંહ ફાળો કહી શકાય। સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે। આધ્યાત્મિક તો છે જ, આધ્યાત્મિક એટલે જે વ્યક્તિ ધર્મમાં અથવા જે વ્યક્તિઓનો સમૂહ ધર્મ સાથે જોડાયેલો હોય, ધર્મને બહુ માનતો હોય એને આધ્યાત્મિકતા કહેવાય, અને સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ બંનેને સાથે રાખીને આપણે ચાલીએ છીએ। મોટાભાગની વૈજ્ઞાનિક શોધોમાં એક કે બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ જ સમાયેલું છે। તમે ક્યાંક ને ક્યાંક કોઈ શોધ તમે જોશો તો એ શોધમાં ક્યાંક ને ક્યાંક ભારત જે પ્રાચીન ભારતનું ક્યાંક ને ક્યાંક યોગદાન જોવા મળે છે। સૌથી પહેલા આપણે ધાતુ વિદ્યાની વાત કરીએ। પ્રાચીન કાળથી જ ભારતના લોકોએ જીવનમાં ઉપયોગ જે કરે છે એ ધાતુનો, જ્યારથી તાંબુ શોધાયું, કાંસુ, લોખંડ આ બધા ધાતુઓનો ઉપયોગ આજે ભરપૂર પ્રમાણમાં પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે। પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી હતી, જેમાં કહી શકાય કે ઉદાહરણ આપ્યું છે સિંધુ સંસ્કૃતિમાંથી મળી આવેલ ધાતુની નર્તકીની પ્રતિમા, એક ધાતુમાંથી બનેલી। ત્યાર પછી તક્ષશિલામાંથી કુષાણ રાજાઓના સમયમાં ભગવાન બુદ્ધની પ્રતિમા અને ચોલ રાજાઓના સમયમાં થયેલા ધાતુ શિલ્પો। હવે ધાતુ વિદ્યા એટલે ધાતુ કોઈ પણ ધાતુ હોય, ખાસ કરીને તાંબાની શરૂઆતમાં તામ્રયુગ આવ્યો એટલે તાંબાની મૂર્તિઓ, તાંબાના કાંસાના વાસણો એ બધું બનતું હતું। તે રીતે ધાતુ યુગ જે આવ્યો, જે પ્રાચીન સમયથી જ કહી શકાય, તો એમાં ચેન્નઈના સંગ્રહાલયમાં આજે પણ ઉદાહરણો છે એના। આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નટરાજનું શિલ્પ મહાદેવ શંકર, જેને નટરાજ નૃત્ય કરતા હોય એવી મુદ્રાની અંદર આ શિલ્પ જોવા મળે છે। એ જ રીતે ચેન્નઈના જ સંગ્રહાલયમાં ધનુર્ધારી રામનું શિલ્પ છે। દેવ દેવીઓ, પશુ પક્ષી અને સોપારી કાપવાની સુડીઓ પણ જોવા મળે છે। ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી 11મી સદીથી વિકાસ પામી છે। 10મી 11મી સદીથી આ ધાતુની અંદરથી જે શિલ્પો બનાવવાની, એ શિલ્પ એટલે દાખલા કે કોઈ ધાતુમાંથી તમે મૂર્તિ બનાવો, કાંસાની મૂર્તિ બનાવો, તો આ થઈ વાત ધાતુ વિદ્યાની। રસાયણ વિદ્યાની વાત કરીએ તો આ વિદ્યા વિવિધ ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુઓનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઔષધિના નિર્માણમાં ઉપયોગી છે। હવે રસાયણ એટલે કેમિકલ આપણે વાત કરીએ છીએ, અત્યારે હાલ મોટા જે દવાઓની વાત કરીએ તો એમાં રસાયણો એટલે કેમિકલમાંથી બનતી હોય, પણ એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઔષધિના નિર્માણમાં ખૂબ ઉપયોગી છે। કારણ કે કોઈ પણ બીમાર હોય, કોઈ તકલીફ થઈ હોય, તાવ આવ્યો, ત્યારે આપણે આ રસાયણ એટલે કેમિકલની જે કેમિસ્ટ્રી એટલે રસાયણો કેમિકલનો ઉપયોગ કરી અને એ બનાવવામાં આવે છે। તો રસાયણ એ જે કહેવાય વિદ્યા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ઔષધિના નિર્માણમાં ઉપયોગી બની છે। નાલંદાના આચાર્ય નાગાર્જુને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય એને ગણવામાં આવતા હતા। એક આ સૌથી અગત્યનું નામ યાદ રાખજો, નાગાર્જુન, જે નાલંદાના આચાર્ય હતા। રસ રત્નાકર અને આરોગ્ય મંત્રી એવા ગ્રંથો એમણે લખ્યા। નાગાર્જુને વનસ્પતિની સાથે સાથે રસાયણ ઔષધોની પણ વાપરવાની ભલામણ। આપણે અત્યારે મોટા જોઈએ છે ઘણા લોકો આયુર્વેદિક વનસ્પતિનો ઉપયોગ કરે છે દવા તરીકે, પણ સાથે સાથે ડોક્ટર સલાહ પણ આપતા હોય છે આયુર્વેદની સાથે સાથે દવાઓ પણ એન્ટીબાયોટિક લેવી જોઈએ ઝડપથી સાજું થવા અને મટી જાય એવું એટલા માટે। પારાની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ શરૂ કર્યો। પારો એ એક રસાયણ છે અને ધાતુ છે, ધાતુ પદાર્થ।
તો એ તમને જોવા મળે છે વિજ્ઞાનની અંદર, ખાસ કરીને પારાની ભસ્મની ઔષધ તરીકે વાપરવાની. નાલંદાના રસાયણના અભ્યાસ માટે રસાયણ શાળા અને ભઠ્ઠીઓ પણ હતી. હવે જો રસાયણ શાળા આજે આપણે જોઈએ વિજ્ઞાન સાયન્સ પ્રવાહની અંદર વિજ્ઞાન જે ભણતા હોય વિદ્યાર્થીઓને રસાયણ શાસ્ત્ર એટલે કે કેમિસ્ટ્રી એના માટેની એક લેબ આવે, એવી ત્યાં આગળ ભઠ્ઠીઓ પણ જોવા મળતી, રસાયણ શાળા પણ મળતી. રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ એક પ્રકારના ક્ષારો અને ધાતુઓનું પણ ભસ્મ, ધાતુઓના ભસ્મનું વર્ણન, જેમ કે સુવર્ણ ભસ્મ, પછી ચાંદીની ભસ્મ, તેવી અલગ અલગ જે ભસ્મો અને એનો ઉપયોગ શરીરના વિકાસ માટે કરવામાં આવે એમ કહી શકાય. સુલતાનગંજની અંદર એટલે કે બિહારમાં આવેલ છે, જ્યાંથી 7.5 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની 1 ટન વજન ધરાવતી એક મૂર્તિ મળી આવી, અને નાલંદામાં 18 ફૂટ ઊંચી બુદ્ધની પ્રતિમા. આ એક 2 માર્કનો અલગથી પ્રશ્ન પૂછાય કે વિજય સ્તંભ વિશે, તો 7 ટન વજન, 24 ફૂટ ઊંચાઈ. વિજય સ્તંભ ચંદ્રગુપ્ત બીજાએ નિર્માણ કરાવ્યો, જે ટાઢ, તડકો, વરસાદ એટલે ત્રણેય ઋતુમાં ઘણા બધા વર્ષો સુધી એ ત્યાં ને ત્યાં જ છે, છતાં પણ કોઈ કાટ નથી લાગ્યો. એટલે ઉત્તમ શિલ્પનો આ જે નમૂનો છે, ધાતુ જે રસાયણ વિદ્યાનો નમૂનો કહી શકાય, એમાંનો આ વિજય સ્તંભ એ ખાસ યાદ રાખજો. અલગથી 2 માર્કના પ્રશ્નોમાં પૂછી શકાયો છે. દિલ્હી સ્થિત છે, દિલ્હીમાં આવેલો છે, કુતુબ મિનારની પાસે. હવે આપણે વૈદક વિદ્યા અને શૈલ ચિકિત્સાની વાત કરીએ. આ ભારતીય વૈદક શાસ્ત્રના 2 પ્રણેતાઓ થઈ ગયા, એક ચરક અને એક સુશ્રુત. એમાં ચરક જે છે એણે ચરક સંહિતા લખ્યું, જેમાં 2000 જેટલી વનસ્પતિઓનું વર્ણન છે, આયુર્વેદિક જે વનસ્પતિ જે કહેવાય ઔષધિ તરીકે. અને સુશ્રુતે સુશ્રુત સંહિતામાં વાઢકાપના સાધનો, સર્જરી કરવા માટે, તેમાં લગભગ 127 જેટલા એમ કહેવાય છે કે ઉલ્લેખ કરેલો છે. અને એવા સાધનો છે ઘણા તો કે અહીંયા લખ્યું છે જુઓ કે માથાના વાળને પણ 2 ભાગ કરી શકે એવા ધારદાર એવા જે સાધનો જોવા મળે છે. વાઘભટ્ટનો વાઘભટ્ટ સંહિતા, આ ત્રણેય ગ્રંથો વૈદો માટે બહુ ઉપયોગી છે, વૈદ્ય જે લોકો છે એમના માટે ઉપયોગી. હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓ. હવે ખનિજમાંથી તો તમને ખબર જ છે કે દવાઓ જે બને છે, જે કેમિકલ આપણે રસાયણ કહીએ છીએ, એ ખનિજ છે એક પ્રકારનું. ત્યાર પછી તમે જુઓ કે વનસ્પતિ જે આયુર્વેદ, આપણે ઘણા બધા વનસ્પતિના ઔષધિના ઉદાહરણ લઈએ તો અશ્વગંધા છે, સર્પગંધા છે, બેડા છે, આમળા છે, આ બધી ઔષધિઓના સ્વરૂપમાં એને ઉપયોગમાં લઈ શકાય છે. અને પ્રાણીઓની ઔષધિનો સંગ્રહ, તો ઘણી વખત પ્રાણીઓના પણ અમુક જેમ કે આપણે જોઈએ તો શાર્ક માછલી અથવા તો માછલીનું તેલ એ પણ દવા તરીકે વપરાતું હોય છે. તો એ રીતે પછી એ લોકો જે લોહીનું પરિભ્રમણ અટકાવે, કારણ કે જ્યારે શું થાય કે સર્જરી કરવાની હોય તો એ કાપે તો ત્યાં આગળ લોહી નીકળે, તેને અટકાવવું પડે. તે શું કરતા, પહેલા આકારનો પાટો બાંધી વાટકાપ કરતા, એટલે લોહી પરિભ્રમણ અટકાવે. અને દવા બનાવવાની પદ્ધતિઓ કેવી રીતે ઉપયોગ કરવો એ પણ સૂચન કરતા હતા. પેઢું, મૂત્રાશય, સારંગાંઠ, મોતિયો, પથરી, હરસ, ભાગેલા હાડકા બેસાડવા, બધી જ લગભગ આજે જેટલા રોગો આપણે જોઈએ છે, મોટાભાગના પ્રમાણના જે સર્જરી છે કે રોગ છે એની દવાઓ અને એ બાબતે તમામ ચિકિત્સા કરતા હતા એમ કહી શકાય. જો પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. કાનની બૂટ, પહેલેથી જ બાળક બચપનમાં જ્યારે જન્મ લે ત્યારે કાન, ઓઠ આ બધા તૂટેલા, કપાયેલા હોય અથવા એક્સિડન્ટ થવાથી તો એ વખતે સર્જરી કરવી પડે. આજે આપણે પ્લાસ્ટિક સર્જરી નામ આપીએ છીએ, તો એ પણ એ વખતે કરતા હતા. વિદ્યાર્થીઓના મીણના પૂતળા અને અથવા તો મૃત શરીર ઉપર પ્રત્યક્ષ જ્ઞાન આપતા. જે સાયન્સના વિદ્યાર્થીઓ જેને ડોક્ટર બને છે એને આ વસ્તુ એને પ્રેક્ટિકલી નોલેજ આપવા, જ્ઞાન આપવા માટે. મૃત શરીર એટલે માણસનું મળે ગયેલું શબ હોય એના ઉપર, કાં તો પછી એના મીણના પૂતળા દ્વારા જ્ઞાન. પ્રસૂતિ વખતે જોખમી ઓપરેશનો કરતા. પ્રસૂતિ વખતે બહુ ક્રિટિકલ પોઝિશનમાં હોય માતા અને બાળક બંનેની જીવની બહુ જ, તો એ વખતે જોખમી ઓપરેશનો એવા પણ એ કરતા હતા. સ્ત્રી રોગો અને બાળ રોગોના પણ એ લોકો ખૂબ જ સારી રીતે એવા નિષ્ણાત હતા. પ્રાણી રોગના શાસ્ત્રો પણ કે જેમાં એ વખતે શું હતું કે હાથી અને ઘોડા ખાસ કરીને વધારે વપરાશ થતો હતો, અને એટલા માટે એ પ્રાણીઓના પણ એવા ઔષધિ જે શોધી અને એમને બીમાર હોય તો કંઈ થયું, તો એવા 2 હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર. શાલિહોત્ર નામ યાદ રાખજો, એનું અશ્વશાસ્ત્ર ગ્રંથ લખાયેલો છે. વેટરનરી ડોક્ટર, અત્યારે હાલ આપણે પશુ ચિકિત્સક ગામે ગામ હોય છે કે જે પ્રાણીઓ માટેની સારવાર માટે, તો એ જ વખતે આ પણ
એ પ્રાણીઓ માટેની દવા કરવા. વાઘબટના નિદાન ક્ષેત્ર અષ્ટાંગ હૃદય. અષ્ટાંગ હૃદય બહુ જાણીતો ગ્રંથ છે. ખાસ કરીને ફાર્મસીના વિદ્યાર્થીઓ જે હોય એમને આ ગ્રંથ ખાસ ભણવામાં આવે છે. અને અષ્ટાંગ હૃદય એ આખો સંસ્કૃત ગ્રંથ છે અને એમાં ઘણું બધું ઉલ્લેખ કરેલો છે. આખો કેવી રીતે માણસની બોડી છે અને એમાં કેવી રીતના પરિવર્તન શું કરવાથી કેવી રીતે તો એ બીમારી માટે વગેરે એ બધું. તો આ આખું વાત છે વૈદક અને શલ્ય ચિકિત્સા. આનો અલગથી મોટા પ્રશ્નમાં પણ 3 માર્ક સુધીમાં પૂછી શકાય. ગણિત શાસ્ત્ર. આજકાલ બાળકો એક વિષય ગણિત હોય જ છે, મેથેમેટિક્સ જેને કહેવાય. બહુ મહત્વનો વિષય છે. હિસાબ કિતાબ કરવા, આખા દુનિયાની અંદર જે કંઈ પણ તે જે કહી શકીએ ગણિત શાસ્ત્ર. તો અગત્યની શોધો મોટાભાગની ભારતમાં થયેલી મનાય છે, જેમાં ભારતે શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિની, બીજ ગણિત, બોધાયનનો પ્રમેય, રેખા ગણિત, વૈદિક ગણિત જેવી શોધો આપી. લગભગ તમે ગણિત ભણો છો, 10મામાં ભણો છો, એટલે તમને આ બધી જ વસ્તુઓ આગળ તમે ભણી ચૂક્યા છો. એટલે આરામથી ઇઝીલી તમે આ પ્રશ્નનો ઉત્તર તો આપી જ શકો. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી. આંકડાની પાછળ શૂન્ય લખવાની પ્રક્રિયા ગુપ્તસમર્થ નામના ઋષિ હતા, જેમણે એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા હતા. અને મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાં તોલમાપના સાધનોમાં દશાંશ પદ્ધતિનો ઉપયોગ થતો એવું પણ એમાંથી જાણવા મળેલું છે. તો આ તમે વિચાર કરો, એકની પાછળ 53 શૂન્યમાં તે સંખ્યા ગુપ્તસમર્થ નામના ઋષિ હતા, જેમાં દાખલા તરીકે કહે કે એક એ તો ખ્યાલ આવી જાય, પણ એકની પાછળ પછી શૂન્ય મૂકવાની ચાલુ કરીએ તો એકની પાછળ શૂન્ય તો 10, પછી શૂન્ય મૂકીએ તો 100, પછી શૂન્ય મૂકીએ તો 1000. એ રીતે આપણે અલગ અલગ છેક એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી જે કંઈ પણ એના નામ નક્કી કર્યા, નિર્ધારિત કર્યા. મોહેંજો-દડો અને હડપ્પા અવશેષોમાં તોલમાપના સાધનોમાં દશાંશ પદ્ધતિ. ભાસ્કરાચાર્ય 1150માં લીલાવતી ગણિત અને બીજ ગણિત ગ્રંથો લખ્યા. તેમણે સરવાળા બાદબાકીનું સંશોધન કર્યું. એટલે આ નામ પણ યાદ રાખજો, ભાસ્કરાચાર્ય. બ્રહ્મગુપ્ત સમીકરણના પ્રકાર બતાવ્યા. બોધાયન પ્રમેય, ત્રિકોણમિતિ, 8 સ્તંભ એ સુલભ સૂત્રોમાં પણ ઈસવીસન 800 પૂર્વે આર્યભટ્ટીયમ ગ્રંથમાં પાઈની કિંમત 22 સપ્તમાં આવશે એટલે 3.14 જેટલી થાય છે. અને ગોળકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાય છે એવું સાબિત કર્યું. ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટ તેમના ગ્રંથોમાં આપી છે. તેથી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને ખ્યાલ છે કે આપણા પ્રથમ જે આર્યભટ્ટ નામ પણ એ આ આર્યભટ્ટ ગણિત શાસ્ત્રના પિતા છે એમના ઉપરથી રાખવામાં આવ્યું છે. ત્યાર પછી ગણિત શાસ્ત્રમાં આગળ વાત કરીએ તો આર્યભટ્ટે 10 ગીતિકા, આર્યભટ્ટીયમ ગ્રંથો લખ્યા. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું ટૂંકમાં વર્ણન પણ આપ્યું છે. આ સિવાય બોધાયન, 8 સ્તંભ અને કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્તનો પણ સમાવેશ થાય છે. એટલે આ પણ અન્ય નામો યાદ રાખજો. ગણિત શાસ્ત્ર માટે કેટલો જે ફાળો આપનાર આર્યભટ્ટ સિવાય કોણ હતા? બોધાયન, 8 સ્તંભ, કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત. પછી આપણે વાત કરીએ ખગોળશાસ્ત્ર. આ પણ એક વિજ્ઞાન છે. ખગોળ એટલે અવકાશીય જ્ઞાન જે ધરાવતા એને ખગોળશાસ્ત્રી કહેવાય. શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર આ એક યાદ રાખવું. સૌથી જૂનામાં જૂનું શાસ્ત્ર બધા શાસ્ત્રોથી પ્રાચીન એ ખગોળશાસ્ત્ર. કારણ કે તમને ખબર છે આરબ લોકો જ્યારે રણ પ્રદેશમાં નીકળે ત્યારે કોઈ ચિહ્ન કે કોઈ રસ્તો એમને મળે નહીં, ત્યારે એ ફક્ત અવકાશની અંદરથી આકાશમાં રહેલા તારા, ગ્રહો, નક્ષત્ર કે ચંદ્ર કે એના ઉપરથી નક્કી કરતા કેટલા વાગ્યા હશે, કઈ બાજુ આપણે જઈ રહ્યા છે, કઈ દિશામાં જવાનું છે. તે બધી વસ્તુઓનું એ ખગોળીય જ્ઞાન બહુ જૂનામાં જૂનું કહી શકાય છે. પ્રાચીન વિદ્યાપીઠોમાં એનો ઊંડો અભ્યાસ કરવામાં આવતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્ર તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ગણતરી કરી ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રનો સારો વિકાસ થયો. તો ખગોળ સાથે જ્યોતિષ જોડાયેલું છે. કારણ કે આપણે જોઈએ છે કે કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે એની જન્મ કુંડળી બનાવવામાં આવે છે, એટલે એના જન્માક્ષર બનાવવામાં આવે છે. તો એમાં બધા ગ્રહોની ને એ બધી પરિસ્થિતિ ત્યાં આગળ વર્ણન કરવામાં આવેલું છે. તો એ બંને એકબીજા સાથે જોડાયેલા છે. ખાસ કરીને ગ્રહો પરથી ફળ પ્રમાણે જ્યોતિષ જોવાતું. તમને ખબર છે જ્યોતિષ જોવા માટે જઈએ તો એક ગ્રહો ઉપરથી જ નક્કી કરવામાં આવતું કે કયો ગ્રહ કેવી રીતની કઈ જગ્યાએ કામ કરી રહ્યો છે. તો આર્યભટ્ટનું ખગોળમાં મહત્વનું યોગદાન છે. તેમણે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો એવું સાબિત કર્યું. એક આ યાદ રાખજો આર્યભટ્ટે કે ખગોળમાં બહુ મોટું યોગદાન છે. એક તો પૃથ્વીને પોતાની ધરી ઉપર ફરે છે તો આપણે બધા જાણીએ છીએ, અને બીજું ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે એવું પણ સાબિત આર્યભટ્ટે કર્યું. જેને
વિદ્વાનો અજરભર નામથી સંબોધતા હતા. આ જે શોધાયું અને આ જે વાત કરી એ અજરભર એવું એને નામથી ઓળખતા હતા. બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણ નિયમોને પણ ઉલ્લેખ કર્યા છે. કે બ્રહ્મગુપ્તે યાદ રાખજો નામ, કે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ લખ્યો. આપણે બધા જાણીએ છીએ કે વિજ્ઞાનીઓ મોટાભાગના આપણે જોઈએ તો ઇંગ્લેન્ડ, અમેરિકા કે જાપાન કે એના નામો હોય છે, કોઈ શોધખોળ થઈ હોય. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણ નિયમ તો વિજ્ઞાનમાં કહેવામાં આવ્યું છે કે સર આઇઝેક ન્યૂટન એ જે ગુરુત્વાકર્ષણનો નિયમ, જે ગ્રેવિટીનો નિયમ જે જણાવ્યો કે શોધ્યો, પણ ખરેખર તો એના હજારો વર્ષ પહેલા ભારતની અંદર પ્રાચીન ઋષિમુનિઓમાં એમાં બ્રહ્મગુપ્તે આ વસ્તુની પહેલેથી જ વાત કરી હતી. તો એ આપણે શરૂઆતથી ઉલ્લેખ કર્યા હતા. પછી આપણે વાત કરીએ ખગોળશાસ્ત્ર, પછી જ્યોતિષશાસ્ત્ર. 3 ભાગમાં વહેંચે. યાદ રાખજો, જ્યોતિષને કેટલા 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. તંત્ર, હોરા અને સંહિતા, એવા 3 ભાગ પડે છે. વરાહમિહિર ખગોળવેત્તા તથા જ્યોતિષશાસ્ત્રી પણ હતા. એક વરાહમિહિર નામ બહુ જાણીતું છે. બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી, જેમણે વરાહમિહિરે આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય ઉપર થતી અસરો, મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગ અને લગ્ન સમય, તળાવ, કુવા, બગીચા, ખેતરમાં ક્યારેક પાક વાવવો વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી. તમને ખ્યાલ છે કે દર વર્ષે પંચાંગ, ખાસ કરીને બ્રાહ્મણ લોકો અથવા જ્યોતિષ શાસ્ત્રીઓ પાસે હોય પંચાંગ, આમ આડી પોથી જેવું હોય અને એમાં આખા વર્ષનું બધું જ, જેને કહેવાય લગ્ન મુહૂર્તો હોય, વાવણીના મુહૂર્ત હોય, કાપણીના મુહૂર્ત હોય, કોઈ પણ આપણે ઘણી વખત જઈએ છીએ કે ભાઈ અમારે સારું મુહૂર્ત, કોઈ દુકાનનું ઉદ્ઘાટન કરવાનું હોય, મકાનનું કંઈ વાસ્તુ કરવાનું હોય, તો આપણે કોની પાસે જઈએ છીએ? બ્રાહ્મણ પાસે. તો બ્રાહ્મણ શું કરે છે? એનો ઉપયોગ કરે છે કે જે પંચાંગ કહીએ છીએ, અને એમાં એ જોઈ અને ગણિત અને બધું ખગોળ, ગણિત અને જ્યોતિષ, અને પછી નક્કી કરે છે અને શુભ મુહૂર્ત આપે છે. આપણા પૂર્વજો વિવિધ વિદ્યાઓમાં નિપુણતા ધરાવતા હતા. આપણા પૂર્વજો આજે પણ ઘરમાં જો ઘરડા દાદા દાદી હોય તો એમની પાસેથી આપણને ઘણું બધું પ્રાચીન સમયની વાતો જાણવા મળે, જે વિજ્ઞાન સાથે જોડાયેલી હોય, પણ એ લોકો વિજ્ઞાનની દ્રષ્ટિથી નહીં, પણ આજે આપણે વિજ્ઞાનની દ્રષ્ટિથી એને મૂલવીએ છીએ. પછી આવે છે વાસ્તુશાસ્ત્ર. વાસ્તુ એટલે તમને ખ્યાલ છે કે આજે વાસ્તુનો સૌથી વધારે ઉપયોગ દિવસે ને દિવસે થઈ રહ્યો છે. અહીંયા કે છે વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. અવિભાજ્ય, એની સાથે ખૂબ જ જોડાયેલું છે, જેની ગણના અને પ્રશંસા વિશ્વમાં અનેક દેશોએ પણ સ્વીકારે છે. બધા દેશો પણ હવે તો વાસ્તુનો નિયમ કે વાસ્તુ પ્રમાણે પોતાની કામગીરી કરવાની એ સ્વીકારી રહી છે. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા, આ નામ યાદ રાખજો કે વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ કોણ કોણ હતા. તો બ્રહ્માજી, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા. રહેવાની જગ્યા, મહેલ, મંદિર, અસ્ત્રશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી તે દર્શાવે છે. આજે આપણે જોઈએ, આપણે કોઈ મકાન લેવા જઈએ તો મકાનની અંદર આપણે બધી વાસ્તુના નિયમ પ્રમાણે બનેલું છે કે નહીં એ બધું જોઈએ છે. તો આજે મંદિરો, મસ્જિદો, પહેલાનું બધું જ વસ્તુ વાસ્તુ ઉપર નિર્માણ હતું, વાસ્તુના અધીન, અને આજે પણ વાસ્તુને આપણે બહુ જ ધ્યાન આપીએ છીએ. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુનો પુનરુદ્ધાર કરેલો. તો મેવાડનો રાણા કુંભા, આ યાદ રાખજો કે જેને વાસ્તુનો પુનરુદ્ધાર એટલે કે ફરીથી એ આમ કહેવાય ને કે જ્યારે કોઈ પણ વસ્તુનો નાશ થવા આવ્યો હોય અથવા એને કોઈ કાળજી ન લેતું હોય અને પછી ખ્યાલ આવે કે આનો તો બહુ ઉપયોગ થયો છે, તો એ ફરીથી એનો પુનરુદ્ધાર કરાવે અને વ્યવસ્થિત તૈયાર કરાવે. વાસ્તુને 8 ભાગમાં વહેંચવા. દેવોના પહેલા પ્રથમ સ્થપતિ વિશ્વકર્મા છે. જેમ અહીંયા આપણે જોયું કે કઈ જગ્યાએ કે જેમ અહીંયા દેવોના પ્રથમ સ્થપતિ કોણ છે, તો અને 8 ભાગમાં, તો અહીંયા 3 ભાગમાં, જે કહેવાય આપણે જ્યોતિષશાસ્ત્રને કેટલા 3 ભાગમાં વહેંચવામાં આવે. જ્યારે આપણે જોઈએ કે વાસ્તુને કેટલા, તો 8 ભાગમાં વહેંચવામાં. પ્રથમ સ્થપતિ વિશ્વકર્મા મનાય છે. જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, કદ, વસ્તુની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ આદિ સ્થાનોની માહિતી આપવામાં આવી છે. ભોજન કક્ષ, શયનખંડ આપણે જોઈએ છીએ ઘણી વખત રસોડું, તો એને અગ્નિ ખૂણામાં, એટલે કહેવાનો મતલબ પછી કોઈ પાણીની ટાંકી હોય તો નૈઋત્ય ખૂણામાં, કારણ કે એ બાજુથી વરસાદનો જે પવનો વાય છે. તો ઘણી બધી બાબતો એવી હોય છે કે આપણે નથી માનતા, પણ ઘણી વખત આપણે વિજ્ઞાનની દ્રષ્ટિથી જોવા જઈએ તો પણ એ બહુ મહત્વનું. દાખલા તરીકે આપણે ઘરનું, મકાનનું દ્વારની વાત કરીએ તો મોટાભાગે પૂર્વમાં એ અતિ ઉત્તમ મનાય છે. મોટાભાગના મંદિરોના દ્વાર પણ પૂર્વમાં હોય છે. કારણ શું? તો એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે વાત કરીએ ધર્મની બાજુ પર રાખીને, તો સૌથી પહેલા સવારે ઉગતાની સાથે સૂર્ય ભગવાન જે ઉગે છે ત્યારે એના
કોમળ કિરણો ઘરના એ દ્વારમાં થઈ અને ઘરમાં પ્રવેશે છે અને ઘરની અંદર વાતાવરણ પ્રફુલ્લિત તેમજ ખૂબ જ સુંદર આપણને એમ કહેવાય કે એકાએક આપણને એક એવી અનુભૂતિનો અહેસાસ થાય છે. જો અલગ દિશા હોય સૂર્યથી આવડી દિશામાં તો આપણને કોઈ એવી ફીલ નથી થતી. જ્યારે નાના નાના જીવજંતુ જીવાણુ એ પણ એમાં નષ્ટ થઈ અને તો આ એક ઉદાહરણ છે ખાલી કે એવું કહેવામાં આવ્યું છે કે વાસ્તુનો નિયમ છે એનાથી સુખ શાંતિ સમૃદ્ધિ પણ વાસ્તુના નિયમોથી બનાવેલા મકાનો હોય કે જે કંઈ પણ છે તે એનો ઉપયોગ કરીને. તો પહેલા સ્થપતિ કોણ? વિશ્વકર્મા. ભલે આ બધા નામો યાદ રાખવાના પણ દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા? તો વિશ્વકર્મા. પછી વિદેશોમાં પણ તેની સ્વીકૃતિ મળી રહી છે. હવે વિદેશોમાં પણ એનો ઉપયોગ કરી રહ્યા છે અને વિદેશમાં પણ લોકો આનો જે યોગ પ્રાણાયામ વગેરે આપણી પ્રાચીન સંસ્કૃતિ છે પણ આજે વિશ્વના દેશોએ અપનાવી છે. અંતમાં વાત કરીએ આપણે તો પ્રાચીન ભારતના વિજ્ઞાન જ્ઞાન વિશ્વમાં સ્વીકાર્યું છે ત્યારે ભારતની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે. આપણે જોઈએ છીએ કે ભારતની અંદર ધર્મ અને વિજ્ઞાન પરંપરાગત આદર્શો વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય થયો છે જે વિશ્વમાં બહુ ઓછા દેશોમાં છે. એનું કારણ છે કે આપણી સંસ્કૃતિ વિશ્વમાં સહિષ્ણુતા માટે અને સમાનતા માટે બહુ જ પ્રખ્યાત છે. દરેક વ્યક્તિના ધર્મ જીવન પદ્ધતિ તથા મૂલ્યોમાં વૈવિધ્ય હોવા છતાં પણ આપણા દેશમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે. એક આ પ્રશ્ન બહુ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો કે વિવિધતામાં એકતા સમજાવો. નવમામાં પણ આના વિશે આવી જ ગયું છે છતાં અહીંયા ફરીથી એક વખત આપણે વિવિધતામાં એકતા એટલે શું અને ભારત માટે વિવિધતામાં એકતા શા માટે શબ્દ પ્રયોજાય છે. તો વિવિધતાનું એકતા એ જ ભારતનું મૂળભૂત લક્ષણ, એને ભૂલવું જોઈએ નહીં આપણે. આ કેટલાક વિજ્ઞાનો આગળ વચ્ચે એક કોષ્ટક આપ્યું છે એમાં આપેલા છે. તો એ વિજ્ઞાનોની વાત કરીએ તો પ્રજનન શાસ્ત્ર જે છે વિકસાવનાર બ્રાભ્રવ્ય પાંચાલ, ચિકિત્સા સંગ્રહ ચક્રપાણી દત્ત, કામસૂત્ર વાત્સ્યાયનનું, વૃક્ષ આયુર્વેદ મહામુનિ પારાશર, યોગ શાસ્ત્ર તો બહુ જાણીતા છે મહર્ષિ પતંજલિ એ તો બધા જાણે છે, યત્ર સર્વસ્વ તો મહર્ષિ ભારદ્વાજ અને કાલગણના શકમુનિ. તો ભારત અવકાશમાં છોડેલા એક ઉપગ્રહનું નામ ગણિત શાસ્ત્રી આર્યભટ્ટનું નામ પણ આપવામાં આવ્યું છે એટલે બહુ મહાન પ્રખ્યાત ગણિત શાસ્ત્રી થઈ ગયા એની પણ આપણે વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો હવે અભ્યાસક્રમ પણ આવી ગયો છે. 30% અભ્યાસક્રમ બાદ કરી અને બાકીનું જે છે તૈયારી કરવાની ચાલુ કરી દેજો. ચોક્કસ જૂન મહિનામાં પરીક્ષા બોર્ડની લેવાની જ છે અને બોર્ડ દ્વારા જ લેવાશે. એમાં કોઈ બાદછોડ નહીં હોય એટલે મહેનતની શરૂઆત કરજો. તમને જે સમય જેમ 10માં મળતો તો એટલો જ સમય તમને ફરીથી મળી રહ્યો છે. તે બધો જ સમયનો સદુપયોગ કરજો અને સારી તૈયારી સાથે જૂનની પરીક્ષા આપણી સરસ જાય એ માટેના પ્રયત્નો છે. અને જ્યાં જ્યાં પણ ન ખબર પડે તો સ્કૂલમાં જ્યારે આવો પેપર આપવા અથવા કોઈ પણ પૂછપરછ તો વ્યક્તિગત પણ મળી શકાય અને ત્યાં આગળ માહિતી છોડી દો તો ટેલિફોનિક અથવા તો વિડીયોની અંદર પણ એ પ્રશ્નોના આપણે હલ કરવા માટેના પ્રયત્નો પૂરેપૂરા કરીશું. પ્રણામ.